પાલનપુરમાંથી ગુમ થયેલ બાળકને ડીસા ઉત્તર પોલીસે શોધી કાઢી માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું। પાલનપુરથી ગુમ થયેલા બાળકને ડીસાની ઉત્તર પોલીસ દ્વારા શોધી કાઢી માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું। ગઈકાલે પાલનપુરની સિવિલ હોસ્પિટલ પાસેથી સવારે 11 વાગ્યાના આસપાસ એક બાળક ગુમ થયું હોવાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ત્યારે બાળકના પિતા માતા સહિત પરિવારજનોને પાલનપુર પોલીસ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જ્યારે ડીસાના જલારામ મંદિર પાસેથી પણ એક બાળક ડીસા ઉત્તર પોલીસના હેડ કોન્સ્ટેબલ જીડી પરમારને મળી આવતા ડીસા ઉત્તર પોલીસ દ્વારા ડીસાની સેવાભાવી સંસ્થા હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક નીતિનભાઈ સોની સાથે કોન્ટેક્ટ કરી મળી આવેલ બાળકને ડીસાની સુદામા આશ્રમમાં મોકલી આપી ઉત્તર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જીડી પરમાર અને હિન્દુ યુવા સંગઠન સંસ્થાપક નીતિનભાઈ સોની દ્વારા સોશિયલ મીડિયાના મદદ લઈ જેમાં મળી આવેલ બાળકને ફોટો વોટ્સએપ ગ્રુપમાં શેર કરી બાળકના માતા પિતાની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે ડીસાથી મળી આવેલ બાળક પાલનપુરથી ગુમ થયેલ હોવાની બહાર આવ્યું હતું અને ગણતરીના કલાકોમાં ડીસા ઉત્તર પોલીસને મળી આવેલ બાળક માતા પિતાની શોધી કાઢી મોડી રાત્રે બાળકના માતા પિતા સહિત પાલનપુર પોલીસ પહોંચી ડીસાની સુદામા વૃદ્ધાશ્રમ ખાતે પહોંચી ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જેડી પરમારે બાળકને તેના માતા પિતા સાથે સુખદ મિલન કરાવી માનવતાભરી સાથે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।